હેલો વિદ્યાર્થી મિત્રો, ત્રણ અંકના ગુણાકારમાં જ્યારે પાછળના બે અંકનો સરવાળો 100 થાય અને આગળના અંક સમાન હોય ત્યારે ઝડપથી ગુણાકાર કેમ થાય એ આપણે શીખીશું. તો જોઈએ કે અહીંયા જુઓ, પાછળના બે અંકો છે 60 અને 40. એ ચારેયનો સરવાળો કેટલો થાય છે? એ બેનો સરવાળો કેટલો થાય છે? 100 થાય છે. તો હવે આપણે એવી જ સંખ્યા લેવાની છે કે પાછળના બે ડિજિટ હોય એનો સરવાળો 100 થતો હોય અને આગળના અંકો સમાન હોય. તો આમાં પણ આગળના અંકો આપણને સમાન આપેલા છે. તો જુઓ, આપણે જોઈએ આગળ કે 6 ચોક 24. તો 60 અને 40 નો ગુણાકાર કેટલો થાય? તો 6 ચોક 24, 2400. પાછળના બે 0 એડ કરી દેવાના. પછી અહીંયા સમાન અંક છે 7. તો 7 પછીનો જે અંક આવે એને તેની સાથે ગુણાકાર કરી નાખવાનો. 7 પછી શું આવે? તો 8 આવે. 7 8 56. તો થઈ ગયો આ સમ. એવી રીતે અહીંયા જોઈએ કે અહીંયા 50, અહીંયા 50. તો બે અંકનો સરવાળો કેટલો થયો? 100 થયો અને આગળના બે અંક પણ સમાન છે. તો અહીંયા પણ આવી જ રીતે ગુણાકાર થશે. 55 25. આ બે 0 એડ કરી દેવાનું. 8 પછી શું આવે? 8 9 72. તો આ થઈ ગયો સમ. એવી રીતે અહીંયા થોડુંક અલગ છે જુઓ, છતાં પણ થઈ જશે. 91 અને 9. તો કેટલા થયા? 100 થઈ ગયા. તો અહીંયા આપણે કરીએ 9 એકુ 9, 90 81. હવે 4 ડિજિટ થવા જોઈએ, પણ કેટલા થયા? 3 ડિજિટ જ થયા. તો આપણે શું કરવાનું કે એક શૂન્ય મૂકી દેવાનું. અને અહીંયા 1 છે તો 1 પછીનો અંક કયો આવે? 2. 2 1 2 2. તો થઈ ગયું. એવી જ રીતે અહીંયા પણ જુઓ, પાછળના બે અંકો 93 અને 7. 93 અને 7 કેટલા થાય? 100 થાય અને આગળના અંક સમાન છે. તો 7 તેરી 21 છે. 21 થાય તો 1 અહીંયા અને વધી 2 ઉમેરવાનું. 9 સત્તા 63, 64 અને 65. તો અહીંયા કેટલા? 4 અંક નથી થતા તો 1 શૂન્ય એડ કરીશું. પછી બે અંક છે, આગળનો સમાન અંક 2 છે તો 2 પછી શું આવે? 3 આવે. તો 2 તેરી 6. થઈ ગયા ને? આવી રીતે આગળ હજી આપણે થોડા દાખલા જોઈએ. 330 ગુણ્યા 370. તો જુઓ, આમાં પણ પાછળના બે ડિજિટનો સરવાળો કેટલો થાય છે? 100 થાય છે. 70 અને 30. તો 7 તેરી 2100 અને 5 6 30. પછીનો 480 ગુણ્યા 420. આમાં પણ પાછળના બે ડિજિટનો સરવાળો કેટલો થાય છે? 100 થાય છે અને આગળનો સમાન છે 8 અને 2. તો 8 દુ 16. તો 80 ગુણ્યા 20 નો ગુણાકાર કેટલો થાય? 1600. 8 દુ 16 એટલે 1600 અને 4 પંચા 30. હવે જુઓ, 492 ગુણ્યા 408. હવે જુઓ, ત્યાં અહીંયા ઉપરની જેમ થોડુંક અલગ છે. એટલે 92 અને 8 નો સરવાળો 100 જ થાય છે. તો 8 દુ 16 નો 6 વધી 9 8 72 ને 73. 3 ડિજિટ જ થાય છે એટલે શું કરવાનું? આપણે 1 0 એડ કરવાનો અને 4 પંચા 20. તો આવી ગયો આપણો આન્સર. પછીનો છે 394 ગુણ્યા 306. તો 94 અને 6 થઈ ગયા 100 અને આગળનો અંક સમાન છે. તો એમાં પણ 6 ચોક 24, 24 એટલે 4 અને વધી કેટલી આવશે? 2. 9 6 54, 55 અને 56. અને અહીંયા પણ 3 ડિજિટ જ થાય છે એટલે શું કરવાનું? 1 0 એડ કરવાનો. અહીંયા 3 છે તો 3 પછીનો અંક આવે 4. 3 ચોક 12. આવી ગયો આપણો
આન્સર. હવે હું તમને થોડા સમ આપું છું. 460 ગુણ્યા 440, બીજું છે 391 ગુણ્યા 309, 692 ગુણ્યા 608, 503 ગુણ્યા 507. તો જો આમાં બધામાં એવું જ છે કે પાછળના બે અંકોનો સરવાળો 100 થઈ જાય છે અને આગળના અંકો સમાન છે બધા જમાં. તો આ સમ તમારે કરવાના છે અને એનો આન્સર છે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. તેમજ આવા વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમ મળે.